दोस्तों नमस्कार, આપણે વાકોલ ગામમાં આવ્યા છીએ આજે અને અહીંયા કંઈક સાપ નીકળ્યો છે. નીચે ભરાઈ ગયો એમ કે નીચે આ સાઈડ થી બરોબર. એટલે એના 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 નીચે હતું પેલું નીચે હતું પણ તમને નહીં લેવાયા તો અહીં નીકળી નહીં ભરાઈ ગયો એમ કેવું છે. 2 મિનિટ. પેલી બાજુ નહીં નીકાળે કે ના ના એ બાજુ દેખા હા જલ્દી ખાલી કરે એવું થાય ને. દોસ્તો આ જગ્યાએ કંઈક સાપ હતો અને અહીંયા ડર જેવું, અહીંયા કાણા જેવું છે, ઉંદરે કર્યો હશે. આ ટોપલું જોઈ લો તમે કેટલું મોટું છે દોસ્તો. આજે વિડીયોમાં તમને જોવા મળશે. આવું ટોપલું દેખ્યું નહીં હોય. આની અંદર ઘૂસી ગયો છે સાપ દોસ્તો. જોઈએ હવે સાપ અંદર કયો સાપ છે અને અંદર સામાન પણ છે એમનું. હા, જૂના લોકો આ રીતે સામાન મૂકે છે આમાં. જવા દો. નીકળે ખાતે થેલી અડેગા. दोस्तों જોઈ લો તમે. એવું છે તો અહીંથી નીચું કરી દેવું છે, ભાગી નહીં જાય. ના ના એને ભાગવાનું નહીં આપણે. બસ બસ એ તો હું કાઢું એને શાંતિથી. પછી થેલી હરકાવે. ચાલો જલ્દી ખરકાવો લે કાઢે કીધી દવા હે દે Aku mau bahasa bahasa ke? Alah ઉપર એટલે હું કરીશ છેલ્લે જ મળેગા તો છેલ્લે વેગા ઉપર દેખો. एक थैली काढो काढो थैली ऊपर वाली हाँ हाँ बीम ले ये हटा ले. आटा ले 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 समझ एकदम थोड़ी बच्ची पकड़ रखना. हाँ हाँ चलो ये बोल बोल चल ले आ चल. दोस्तों આ સાપ તમને જોવાતો હશે અંદર કઈ રીતની પેટર્ન છે દોસ્તો, જોઈ શકો તમે. આ સાપ અને આપણે ઇંગ્લિશમાં કોમન વુલ્ફ સ્નેક તરીકે ઓળખે છે દોસ્તો અને એનું ગુજરાતી નામ છે વરુદંતી. આ સાપમાં ઝેર હોતું નથી દોસ્તો. આ બિનઝેરી સાપ છે પણ આપણે જે ઝેરી સાપ આવે છે જે કોમન ક્રેટ એના થ્રુ એના જેવો દેખાય છે કેમ કે એને શરીર પર જે પટ્ટા તમને જોવાતા હશે. અને આ સાપ દિવાલ પર ચડવામાં માહિર છે દોસ્તો. દિવાલ પર તમે કોઈ દિવાલ પર ચડી જાય છે અને ચીપકલીને જે ઈંડા છે, નાની નાની ગરોળી છે, ગરોળીને એનો પ્રિય ખોરાક છે દોસ્તો. એ ગરોળીને ખાવા માટે ઘરોમાં આવી જાય છે અને દિવાલ પર ચડવામાં માહિર છે આ સાપ.
પણ આ સાપમાં ઝેર હોતું નથી દોસ્તો. એનું મોઢું તમે જોઈ રહ્યા હશો, બદામ જેવું એનું મોઢું છે દોસ્તો. આને બહાર કાઢું, તમે એકદમ બહારથી જોઈ લીજો. દોસ્તો એનું મોઢું જોઈ લો દોસ્તો, એકદમ બદામ જેવું મોઢું છે એનું, અને મોઢાની સાઈડમાં વ્હાઈટ લીટો છે એને. અને આ પટ્ટા તમે જોઈ શકો છો, કોમન ક્રેટને જે રીતે પટ્ટા હોય છે એ રીતના પટ્ટા છે આ સાપને પણ દોસ્તો. પણ આમાં ઝેર હોતું નથી. આ બિનઝેરી સાપ છે દોસ્તો, પણ આ બાઇટ કરે છે દોસ્તો. ચલો, મસ્ત સુંદર સાપ છે દોસ્તો, જોઈ શકો છો દોસ્તો. સાપ ઝેરી હોય કે બિનઝેરી, બાઇટ તો કરતા જ હોય છે. આની પકડ લેવા દે. ये तो बाइट भी करेगा. दोस्तों આ છૂટવાની કળા કરે છે. જો ફરે દે ગોળ ગોળ, પેલા જો એ ફરે કેમ, છૂટવા માટે ફરે. દોસ્તો જોઈ લો એનું મોઢું તમે, એકદમ બદામ જેવું મોઢું. બદામ ખાધી હશે ને તમે? બદામમાં કેટલું પ્રોટીન હોય છે, એ રીતનું મોઢું છે એનું. અને ચોકલેટી કલર હોય છે, અને વધારે ભાગે બ્લેક કલરમાં પણ હોય છે દોસ્તો, પણ વધારે ભાગે આ સાપ ચોકલેટી કલરમાં નીકળે છે. અને આ રીતના જે ઝેરી સાપ આપણો છે, કોમન ક્રેટ, કાળોતરો જેને આપણે કહીએ છીએ, એના જેવા એના પર પટ્ટા છે. પણ આ ચાઇના માલ છે દોસ્તો, આમાં ઝેર હોતું નથી. આ બાઇટ કરે તો કશું થતું નથી. પણ આવો જે પટ્ટાવાળો એક સાપ આવે છે, કાળોતરો જે ઝેરી, એ નાઇટના સમયમાં વધારે નીકળે છે દોસ્તો. એ બાઇટ કરે તો માણસ મરી જતો હોય છે. અને દોસ્તો બિનઝેરી હોય કે ઝેરી, સાપ બાઇટ કરે તો માણસ ગભરાવાથી પણ મરી જતો હોય છે. એટલે ગભરાવું નહીં, સીધું સરકારી હોસ્પિટલમાં જવાનું. કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં દોસ્તો. કેમ કે દુનિયામાં એવું કોઈ વસ્તુ બન્યું નથી કે ઝેર ઉતારી શકે દવાખાના સિવાય. દોસ્તો આને પેક કરી એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું ને. લાવ કે ગાલો ને પેક કર્યું. તો આને પેક કરીએ છીએ. તો આને બાઇટ કરાવશું, જોઈ લો તમે. આમાં ઝેર હોતું નથી દોસ્તો. તમે જોયો હશે આ બાઇટ કઈ રીતે કરી રહ્યો છે સાપ. એટલે સાપ બાઇટ તો કરતા જ હોય છે, પણ આ સાપમાં ઝેર હોતું નથી. ઝેર હોતું તો હમણાં કલાકમાં પિક્ચર પૂરું થઈ જાય મારું. એટલે સાપ બિનઝેરી કે ઝેરી, ગભરાવું નહીં જોઈએ ને સીધું સરકારીમાં જતું રહેવું. દોસ્તો આ સાપને આપણે એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરી છે દોસ્તો.
દોસ્તો એની અનુકૂળ જગ્યામાં જઈ રહ્યો છે